प्रार्थना करें पिता ने पुत्र ने पवित्र आत्मा ने नाम आमीन। फरी एक बार प्रभुનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું। ફરી એકવાર પ્રભુએ આપણને પ્રાર્થનાને યોગ્ય ગણે છે, લાયક ગણ્યા છે, માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ। અને ગઈ શનિવારની પ્રાર્થનામાં અમે કહ્યું હતું કે દર ગુરુવારે બાળીસુની પ્રાર્થના હવે કરવામાં આવશે। આ પ્રભુનો આશીર્વાદ ચેનલ જે છે એ બાળીસુને સમર્પિત છે। તો આજે બાળીસુની પ્રાર્થનાની શરૂઆત જ્યારે કરીએ છીએ ત્યારે અમને પણ આનંદ થાય છે અને આ પ્રાર્થના કરવામાં પ્રભુએ અમને જે તક આપી છે એ માટે પ્રથમ ઈશ્વરનો આભાર માનીએ છીએ। ને ઈશ્વરનો આભાર તો આજે જ નહીં, હંમેશા માટે માનીએ છીએ, માનીશું ને માનતા રહીશું હરેક પરિસ્થિતિમાં। કારણ કે આપણે ઈશ્વર વગર કશું કરી ન શકીએ। ત્યારે પ્રભુના આશીર્વાદથી આ પ્રાર્થનાની આજે આપણે શરૂઆત કરીએ છીએ। આ પ્રાર્થના હું બોલું છું, વાંચું છું। બાળીસુના માનમાં ભક્તિ। પ્રભુ કહે છે, માણસોના બાળકો સાથે રહેવામાં મારો આનંદ છે। પ્રભુ ઈસુ લોકો વચ્ચે તેમના મિત્ર તરીકે રહ્યા અને જરૂરિયાતમંદોની મદદ કરી। તેમનામાં શ્રદ્ધા રાખનાર દરેકને તેમણે સાજા કર્યા અને તેઓ એક આધ્યાત્મિક ઉપચારક તરીકે ઓળખાયા। એ જ પ્રભુ ઈસુ અહીંયા બાળ સ્વરૂપે આપણી જરૂરિયાતો પૂરી કરવા અને આપણી સંભાળ લેવા પોતાનો હાથ લંબાવે છે। જેટલું વધુ તમે મને માન આપશો એટલા વધારે હું તમને આશીર્વાદ આપીશ। પ્રાર્થના બાળીસુ કહે છે, અરજ
પ્રાર્થના કરીએ। ઓ પવિત્ર બાળ ઈસુ, તમારા પૃથ્વી પરના જીવન દરમિયાન તમારી મહાન શક્તિ દ્વારા તમે અમારી આગળ ઘણા ચમત્કારો કર્યા, તો હવે તમારા એ પાવન હાથો વડે અમારા પર પુષ્કળ આશીર્વાદ વરસાવી તમારા ભક્તોની અરજો સાંભળો। આમીન। અને શબ્દ માનવ થઈ અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો। હે મારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય। અમારી દરરોજની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ અમને બચાવો। આમીન। અને શબ્દ માનવ થઈ અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો। હે મારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય। અમારી દરરોજની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ ઊંડાઈથી અમને બચાવો। આમીન। અને શબ્દ માનવ થઈ અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો। હે મારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય। અમારી દરરોજની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ ઊંડાઈથી અમને બચાવો। આમીન। અને શબ્દ માનવ થઈ અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો। પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે, ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે। આમીન। અને શબ્દ માનવ થઈ અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો। પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે, ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે। આમીન। અને શબ્દ માનવ થઈ અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે, ભાગ્યવંત તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે। આમીન। ઓ બાળ ઈસુ, અમને આશીષ આપો અને અમારી પ્રાર્થના સાંભળો। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિ તેમ હમણાં અને હંમેશા યુગયુગ। આમીન। ઓ બાળ ઈસુ, અમને આશીષ આપો અને અમારી પ્રાર્થના સાંભળો। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિ તેમ હમણાં અને હંમેશા યુગયુગ। આમીન। ઓ બાળ ઈસુ, અમને આશીષ આપો અને અમારી પ્રાર્થના સાંભળો। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિ તેમ હમણાં અને હંમેશા યુગયુગ। આમીન। બાળ ઈસુની પ્રાર્થના। ઓ ચમત્કારિક બાળ ઈસુ, અમારી એ વ્યાકુળતા અને જરૂરિયાતોમાં તમે અમારી ભણી જુઓ, તમારા દયાળુ હૃદયને અમારા તરફ ફેરવી અમારી વિનંતી કાને ધરો। અમને દરેક પીડા અને દુઃખ, પરીક્ષણો અને આપત્તિઓમાંથી મુક્ત કરી તમારો સાથ અને દિલાસો આપો, જેથી અમે તમારા પરમપિતા અને પવિત્ર આત્માના ગુણગાન ગાઈએ। આમીન। હવે વાલા ભક્તજનો, આજનો શુભ સંદેશ માર્કનો 12મો અધ્યાય કડી 28 થી 34। આજનું મનન ચિંતનનો જે વિષય છે એમાં 12મો અધ્યાય કડી 30માં પ્રભુનું સુંદર વચન કહે છે કે તારે તારા પરમેશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરી તાકાતથી પ્રેમ કરવો। અને બીજી આજ્ઞા એ છે
કે તારે તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. આ એક પ્રભુ ઈસુ અને શાસ્ત્રી વચ્ચેની વાર્તાલાપમાં પ્રભુ ઈસુ અને શાસ્ત્રી આ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યારે શાસ્ત્રી પ્રભુને એવો પ્રશ્ન કરે છે કે પ્રભુ, મોટામાં મોટી આજ્ઞા કઈ? અને ત્યારે પ્રભુ ઈસુ આ જવાબ આપે છે કે તારે તારા પરમેશ્વરને પૂરા હૃદયથી પ્રેમ કરવાનો અને તારા માનવ બંધુ પર તારી જાત જેટલો પ્રેમ કરવાનો. આમ અમે 30 ને 31મી કડી એની પર મનન ચિંતન જ્યારે કરીએ છીએ આપણે ત્યારે વાળા ભક્તજનો, આપણે ખરેખર અત્યારના સમયમાં આપણા પ્રભુ ઈસુ પર આપણી જાત જેટલો પ્રેમ રાખીએ છીએ ખરા? હવે આ શબ્દ મેં તમને કીધો કે આપણે ખરેખર આપણી જાત જેટલો પ્રભુ ઈસુ પર પ્રેમ રાખીએ છીએ. એ આપણે જે આ શબ્દ જેમણે આ વચન સાંભળ્યું એ આપણે જાતે જ આપણા હૃદય પર હાથ મૂકી અને આપણી જાતે જ એનો પ્રશ્ન કરીએ અને એનો જવાબ માંગીએ કે શું ખરા હૃદયથી મારા પ્રભુ ઈસુને પ્રેમ કરું છું? આમાં તો બાઇબલમાં તો એવું લખ્યું છે કે 12મો અધ્યાય 30માં પ્રભુનું સુંદર વચન એ છે કે તારે તારી જાત જેટલો પ્રેમ કરો, પૂરા હૃદયથી, પૂરી શક્તિથી, પૂરી તાકાતથી. પણ પૂરી તાકાતથી આપણે પ્રેમ કરીએ છીએ પ્રભુને? કદાચ હું એવું કહું કે હું જ્યારે જરૂર પડે ત્યારે જ મારા પ્રભુ ઈસુને પ્રેમ કરું છું. એ પ્રેમ એટલે હું મુશ્કેલીમાં હોઉં તો હું પ્રભુ ઈસુને યાદ કરું છું. કદાચ એમાં મારો જો પ્રાર્થના, મારો સ્વાર્થ છુપાયેલો હોય, મને કંઈક મળવાની આશા હોય અને હું એ વિચારું કે હું મારા પ્રભુ ઈસુને જો પ્રેમ કરીશ તો મને આમાંથી કંઈક મળશે. પણ આમાં તો પૂરા હૃદયથી, પૂરી શક્તિથી, પૂરા જીવથી તારે પ્રેમ કરવાનો છે એવું પ્રભુ કહે છે. આ આજ્ઞા આપેલી છે. કદાચ આજના સમયમાં આપણે આ નથી કરી શકતા કારણ કે આપણને પ્રેમ છે પણ આપણને આપણી પોતાની ઉપર પ્રેમ છે. પ્રભુ ઈસુ પર પ્રેમ નથી. જાત જેટલો પ્રેમ છે પણ આપણે આપણી પોતાની જાત ઉપર એટલો પ્રેમ છે કે હું કેવો સુંદર દેખાઉં છું, હું કેવા કપડાં પહેરું તો હું સારો લાગુ, હું કોઈની આગળ જઈને ઊભો રહું તો હું હેન્ડસમ દેખાઉં. આ જે પ્રકાશ, જે આપણા પ્રભુનો પ્રકાશ આપણા મુખ પર પડવો જોઈએ એ નથી પડતો. બાઇબલ આપણને એવું કહે છે કે તારે તારા પરમેશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરી તાકાતથી પ્રેમ કરવાનો છે. આમાંનું કશું અત્યારના સમયમાં આપણે પ્રભુને આવો પ્રેમ નથી કરી શકતા કારણ કે અન્ય ચીજોમાંથી આપણે બહાર નીકળતા નથી એટલે આપણે પ્રભુને પ્રેમ નથી કરી શકતા. એમાં બીજી કડીમાં એવું કીધેલું છે કે તારા માનવ બંધુ પર તારી જાત જેટલો પ્રેમ કરવાનો. માનવ બંધુ પર જાત જેટલો પ્રેમ કરવાનો એટલે હવે આપણી બાજુમાં જે રહેતું હોય એની પર જો મને પ્રેમ નથી તો બીજા માનવ બંધુ ઉપર પ્રેમ કેવી રીતે કરી શકવાનો? કારણ કે મારા બાજુમાં રહેતી વ્યક્તિ જો મારી ઈર્ષ્યા કરતી હોય, મારી અદેખાઈ કરતી હોય તો હું એને માનવ બંધુ, મારી જાત જેટલો પ્રેમ માનવ બંધુ પર પ્રેમ કરી શકું ખરો? પ્રભુ આપણને કહે તારે તારી જાત જેટલો પ્રેમ રાખવાનો છે માનવ બંધુ ઉપર. પણ આપણે પ્રભુ ઈસુના રસ્તામાં ચાલવાનું છે. સામેવાળી વ્યક્તિ આપણને પ્રેમ કરે કે ન કરે પણ આપણે એક સાચા ખ્રિસ્તી તરીકે આપણને એ આજ્ઞા મળેલી છે. આપણે સમજીએ છીએ, ભલે સામેવાળી વ્યક્તિ સમજે કે ના સમજે, કે મારે માનવ બંધુ પર પ્રેમ રાખવાનો છે, મને 10 આજ્ઞાઓમાંથી એક આજ્ઞા મળેલી છે, એ રાખે કે ના રાખે, પણ આપણે ના ભૂલીએ કે આપણે એક સાચા ખ્રિસ્તી તરીકે આપણને પ્રભુએ
એ આજ્ઞામાં એક આજ્ઞા આપણને ફરમાવેલી છે કે તારે માનવ બંધુ પર પ્રેમ રાખવાનો છે. જો આપણે માનવ બંધુ પર પ્રેમ રાખીશું તો આપણે પ્રભુ ઈસુના સાચા એની પસંદ કરેલી પ્રજામાં આપણે એ હરોળમાં આવીશું. પણ જો આપણે માનવ બંધુ પર પ્રેમ નહીં રાખીએ તો આપણને કદાચ પ્રભુ અવગણીને આપણાથી વિમુખ થઈને ચાલે છે. પ્રભુ આપણને કહેશે કે સામેની વ્યક્તિ સમજી કે ના સમજી, પણ મેં તો તને કીધું તું ને કે તું માનવ બંધુ પર પ્રેમ રાખ. એટલે આપણને આજે પ્રભુ એ પણ કહે છે આ પ્રાર્થનામાં કે તારે તારી જાત જેટલો માનવ બંધુ ઉપર પ્રેમ રાખવાનો છે. આપણે પ્રભુ ઈસુ પાસે એ શક્તિ માંગી કે પ્રભુ હું એ પ્રેમ ન કરી શકું, પણ તું મને એ શક્તિ આપ કે જેથી કરીને હું આમાંથી આ તારી આજ્ઞા પૂરેપૂરી સંપૂર્ણપણે નિભાવી શકું, કે હું મારી જાત જેટલો માનવ બંધુ પર પ્રેમ રાખું. આપણને પ્રભુએ એ શીખવાડ્યું છે કે તારે બીજાની ઉપર દયા રાખવાની છે, બીજાને સાચા રસ્તે લઈ જવાના છે, કોઈનું તારે ખોટું નથી કરવાનું, અને જેમ મેં તને પ્રેમ કર્યો છે એમ તારે પણ બીજાને પ્રેમ કરવાનો છે. તો આપણે સામેની વ્યક્તિને એ રીતે ન જોઈએ કે એ મારી સાથે સારું નથી રાખતો તો હું કેમ રાખું. ના, ભલે ના રાખે, શરૂઆત આપણે કરીએ, આપણે શરૂઆત કરીએ, આપણે નમ્ર બનીએ. તો આપણે એની આગળ નમ્ર બનીશું તો આપણે પ્રભુ આગળ એના સાચા દીકરા કે દીકરી સાબિત થઈ શકીશું. તો આ પ્રાર્થનામાં આપણે આ મનન ચિંતનનો વિષય આપણે શુભ સંદેશમાંથી લીધો, અને આ પ્રાર્થનામાં આપણે આગળ વધીએ છીએ. વાલા ભક્તજનો, આભારની પ્રાર્થના. હું દયાળુ બાળીશું, તમારા પાવન હાથ વડે અમારા ઉપર કરાયેલ દરેક કૃપાઓ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, અમે માનીએ છીએ કે પિતા અને પવિત્ર આત્મા સાથે તમે અમારા સર્જનહાર અને મુક્તિદાતા છો. આ ચમત્કારિક પ્રતિમા દ્વારા તમારી ભક્તિ આખા વિશ્વમાં પ્રસરાય અને દરેક ખ્રિસ્તીજનો તમારા પવિત્ર બાળપણને યાદ કરે અને તમારા દિવ્ય આશીષ મેળવતા રહે. બાળ ઈસુના માન અને મહિમા સદા થતા રહે. આમીન. આશીર્વાદ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને દોરણી આપવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમને આશીષ આપવા તમારી ઉપર રહો, જે પિતા અને પવિત્ર આત્માની સાથે યુગો જીવે છે તથા સદા સર્વદા રાજ્ય કરે છે. આમીન. વાલા ધર્મજનો, પ્રભુ ઈસુનો પૂરા હૃદયથી આભાર માનીએ, માનીશું કે આજે આ પ્રાર્થનાની શરૂઆત કરી છે, અને આ પ્રાર્થના થકી પ્રભુએ આપણને પ્રેમ કર્યો છે, પ્રભુ એનો પ્રેમ આપણી પર વરસાવ્યો છે. આ પ્રાર્થનામાં તમે પણ રોજે દર ગુરુવારે ભાગ લેજો, જેથી કરીને જે આ પ્રાર્થના થકી અમને આશીર્વાદ મળે છે એ તમને પણ મળે. ભલા ભક્તજનો, આ પ્રાર્થનામાં તમે અમને સપોર્ટ કરો છો અને અમારી સાથે સંકળાયેલા છો, એ બદલ તમારો પણ વિશેષ આભાર માનીએ છીએ. તમે ઘણા લોકો આ પ્રાર્થનામાંથી જુઓ છો. આપણું લક્ષ્ય એક જ છે મારા ભક્તજનો, કે આપણા પ્રભુ ઈસુનું નામ ઊંચે ને ઊંચે જવું જોઈએ, એમનું માન, એમનું સન્માન વધવું જોઈએ, આપણું ઘટવું જોઈએ. આ જ આપણી પ્રાર્થના હોવી જોઈએ, અને આજ આપણે હંમેશને માટે આપણે જીવીએ ત્યાં સુધી આપણા મનમાં આ જ ખ્યાલ હોવો જોઈએ કે મારા પ્રભુ ઈસુનું નામ ઉપર લેવાય અને મારું નામ ઘટતું જાય. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.